સમય પહેલા ચૈતર વસાવાના સમર્થનમાં ડેડિયાપાડાની અંદર એક આખી સભા કરવામાં આવી હતી અને આજે જ્યારે રાજપીપળાની અંદર અનેક એવા આદિવાસી સમાજના લોકો છે, આમ આદમી પાર્ટીના લોકો છે, એ લોકો ભેગા થયા છે અને ક્યાંક આજ સમગ્ર મામલે ને ચૈતર વસાવા અત્યારે હાલ જેલમાં છે, એ જ વિષયને લઈને ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા મેદાને આવ્યા છે। શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા સમય પહેલા ચૈતર વસાવા છે એમને જે વનકર્મી પર હુમલો કર્યો હતો એ જ વાતને લઈને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી। અત્યારે હાલ આ કેસની અંદર દરેક લોકોને જામીન મળી ગયા છે, પણ ચૈતર વસાવા જેલની અંદર બંધ છે। આપણે જોયું કે ચૈતર વસાવાના જે બીજા પત્ની છે શકુંતલા વસાવા, તેમના દ્વારા તો આ વિષયને લઈને ઘણા બધા ખુલાસા કરવામાં આવ્યા છે। ટૂંક સમયમાં ચૈતર વસાવા જેલની અંદર બહાર આવશે એવી પણ વાત કરી છે, પણ હવે ક્યાંક આ સમગ્ર મામલે વર્ષા વસાવા દ્વારા ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી ઉપર પણ આક્ષેપો મૂક્યા છે ને એવું પણ કહેવામાં આવ્યું છે કે તેમના ઉપર એટલે કે ચૈતર વસાવા ઉપર દરેક કેસો છે તે ખોટા કરવામાં આવી રહ્યા છે। વધુમાં આ વિષયને લઈને વર્ષા વસાવાએ શું કહ્યું તે પણ સાંભળીએ। जय आदिवासी, जय जोहार। આજની આ સભામાં ઉપસ્થિત આપણા મહેમાનો, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, ઘણે દૂર દૂરથી પધારેલા યુવાનો, માતા બહેનો, આગેવાનો, ઘણી મોટી સંખ્યામાં તમે અહીંયા પધાર્યા છો। તમારો બધાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। હવે આજની આ સમર્થન સભામાં જે આપણે ગામડે ગામડે જઈને આપણા જે ધારાસભ્ય હાલ જેલમાં છે એમની સિગ્નેચર ચેમ્પિયન રાખ્યું હતું, એમાં ઘણા બધા ગામોમાં ઘણી બધી જગ્યાએ જઈને આપણા લોકોએ સિગ્નેચર કરી છે। સિગ્નેચર 1.5 લાખથી ઉપર થઈ છે અને આપણે આજે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવાનું છે અને આપણે એમની પાસેથી જવાબ પણ લેવાનો છે કે તમે અમને કેટલા દિવસમાં જવાબ આપશો, કે તમે રાજ્યપાલને, રાષ્ટ્રપતિને ક્યારે તમે પહોંચાડો છો અમારું આવેદન પત્ર, એનો જવાબ પણ આપણે આજે જ લેવાનો છે। આપણે બધાએ ત્યાં કલેક્ટર ઓફિસે જવાનું છે આવેદન પત્ર આપવા માટે। હવે ખાસ તો હું જ્યારે મારે એકલા હાથે લડવાનું થાય છે ત્યારે તમે બધા તમારું કામ છોડીને હંમેશા મારી સાથે આવીને ઊભા રહો છો, એટલે હું તમારો બધાનો સાથ સહકાર ભૂલી નથી જતી। હું યાદ રાખું છું, કેમ કે આગળ પણ આપણે એક પ્રોગ્રામ કર્યો ડેડિયાપાડા, ત્યાં પણ ઘણી મોટી સંખ્યામાં લોકો બધા પધાર્યા હતા, ઘણી દૂર દૂરથી લોકો આવ્યા, સમર્થન આપ્યું કે તમે એકલા નથી, અમે બધા તમારી સાથે છો એવું તમે મને કહ્યું। એટલે આજે હું તમારી સામે એકલી નથી, તમે બધા મારી સાથે છો। હવે આપણે જોઈએ છે કે ઘરનો મોબ કહેવાય, તેવી જ રીતે આપણા ધારાસભ્ય આપણો એક મોબ છે કે મોબ આજે જેલમાં છે। મોબ વગર કેટલી તકલીફ પડે છે તે આપણે બધા જાણીએ છીએ। એટલે આપણી લડત અહીંયા પૂરી નથી થતી, જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી આપણે આપણી લડત ચાલુ રાખવાની છે। આપણે હિંમત નથી હારવાની। તમારી બધાની આ તાકાત છે કે તમે ન્યાય અપાવી શકો છો। જનતાની અદાલતમાં કોઈનું નથી ચાલતું, જનતાનું ચાલે છે, તે આપણે બધાએ જોયું છે। એટલે તમારો બધાનો સાથ સહકાર કાયમ મળવો જોઈએ। જે ધારાસભ્ય સડકથી સદન સુધી લોકો માટે લડે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે, ઘર પરિવારની ચિંતા કર્યા વગર હંમેશા લોકોની વચ્ચે રહે છે, એ આ ભાજપના નેતાઓને ગમતું નથી, એટલે વારે ઘડીએ જેલમાં મોકલે છે। પણ આપણે એનો બદલો લેવા માટે તમે બધા તૈયાર છો ને? આપણે બદલો લેવાનો છે। 2027માં અંબાજીથી ઉમરગામ એક પણ સીટ આ લોકોને નથી આપવાની, બધી સીટ આદિવાસીની આવી જોઈએ। એટલે આપણે બધા અત્યારથી તૈયારીમાં લાગી જવાનું છે કે આપણે જેવી રીતે હાલ નર્મદા જિલ્લામાં સુપડા સાફ કર્યા
દયા પણ છે. તમે બધા સાથ સહકાર આપો છો એટલે હું તમારી પાસેથી પણ આશા રાખું છું કે જ્યાં સુધી ન્યાય નથી મળતો ત્યાં સુધી તમે બધા મારા પરિવાર સાથે ઊભા રહેશો એવી હું આશા રાખું છું. અને જ્યાં પણ જરૂર પડે છે, જ્યારે પણ હું આમંત્રણ કરું છું ત્યારે પણ તમે ઘરની ચિંતા કર્યા વગર પોતાનું ખેતીવાડીનું કામ છોડીને આવો છો એ મારા માટે મને ખૂબ હિંમત આપે છે. એટલે આવી જ રીતે સાથ સહકાર આપો એવી હું આશા રાખું છું. અને જે આ 7 ટર્મથી સાંસદ છે, 2 દિવસ પહેલાનું નિવેદન છે કે ડિબેટમાં બેસો, તો કેમ હમણાં તમને ડિબેટ યાદ આવે છે? જેલમાં છે ત્યારે યાદ આવે છે? કેમ જ્યારે બહાર હોય ત્યારે કેમ ડિબેટમાં નથી બેસતા? મનસુખ દાદા, તમારે ડિબેટમાં બેસવું હોય તો હું મારી જનતા સાથે તમારી સામે ડિબેટમાં બેસવા માટે તૈયાર છું. તમે આવી જજો. અમારી જનતા અને અમે બધા તમારી સાથે ડિબેટમાં બેસવા માટે તૈયાર છે. તમે બધા સાથ સહકાર આપજો એવી હું તમારી પાસેથી આશા વ્યક્ત કરું છું. આટલું કહીને મારી વાણી પૂરી કરું છું. આભાર. હવે જ્યારે એક તરફ અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીમાં અંદરોઅંદરના ડખા ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય, દરેક લોકોનું ફોકસ અત્યારે હાલ એ વિસ્તાર ઉપર રહેલું છે. એવામાં ચૈતર વસાવા જેલની બહાર ક્યારે આવે છે તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.